માફ કરજો અને નહીં તો વડિયાના પાદરમાં આ ભૂમિ એની ધૂળ માથે ચડાવીને કહું છું, મને યાદ રાખજો કે આ જગતનો તાત ખેડૂતની હાથડી દુભાણીને કા તમે ખેડૂતોના બધાય દેવા માફ કરજો અને કા તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આવતા દિવસમાં બધોય કાદવ કીચડ સાફ કરજો, સાફ ખેડૂતોના દેવા માફ કરજો અને કા તમને કહું છું હવે બધોય કાદવ છે ને એ સાફ કરી નાખજો. છેલ્લી વાત, આ ગુજરાતનો ખેડૂત છે ને એ સ્વાભિમાની છે, પરસેવો પાડીને રોટલો ખાનારો છે, કોઈની ભીખનો મોહતાજ નથી. ભાઈ ગોપાલ, તમે ગઈકાલે મીડિયાની સામે કીધું કે દાદાની સરકાર હેક્ટરે 50,000 રૂપિયા એટલે વીઘે 8,000 રૂપિયા સહાય ચૂકવી દે એટલે હું ઉકાળા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય. હું તો કેદુનો કહું છું કે આપને બાપ બે એક માના સંતાન છે. ભાઈ ગોપાલ, વિસાવદરના ખેડૂતોએ ખંભે બેહીને ખામા પાણીએ તને ચૂંટીને મોકલો તો આજ ખેડૂતના પરસેવાની કમાણી વીઘે 50,000 રૂપિયા પાણીમાં ધોવાઈને તું અમારો 8,000 બારોબાર સોદો કરી નાખે એમ? આખા ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000 રૂપિયામાં બારોબાર સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે. ત્યારે વડિયાના પાદરમાં કહું છું કે ભાઈ ગોપાલ, ખબરદાર, તમારે વેચાવું હોય તો વેચાવ. તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા, અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે. જગતનો તાત